ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો સવારના વાગી ગયા છે મસ્ત મજાના 9 અને ફ્લેટે કરી નાખ્યું છે મોર્નિંગ. તો કેમ છો બધા મજામાં જશો? તો આજે જવાના છીએ. અચાનક એક કામ આવી ગયું છે, તો બી કન્ટિન્યુ વ્લોગમાં બનજો કે અચાનક શું કામ છે અમારું. થેલાન બેલાન પેકિંગ થઈ ગયા છે, નો પ્રોબ્લેમ. હવે અમે છે ને માટે પહેલેથી લિફ્ટ બોલાવીએ છીએ, તો લિફ્ટને બોલાવી લઈએ અને ગાડીને લઈને જવાના છીએ. તો જોઈએ આજની ટ્રાવેલિંગ કેવી થાય બ્લોગની અંદર. તો ગાઈસ વાત કરો તો અમે જવાના છે બરફની એકદમ મોજ લેવા. હવે જોઈએ કેવા બરફ આવે છે કે નથી આવતા. અને આપણું જો ફાઇનલી બેગ થઈ ગયું છે પેકિંગ, થેલા થઈ ગયા ફૂલ રેડી. તો હાલો હવે લિફ્ટમાં જઈને મળીએ. જવાનું અત્યારે પેલા દીદીને ઘરે. ગાઈસ હવે અમે લિફ્ટની અંદર પેક થઈ રહ્યા છીએ. થઈ ગઈ છે આ લિફ્ટ, થઈ ગઈ બંધ. હવે કરી છે 7મો ફ્લોર ગો. હવે જ્યાંથી જઈજો હાલવા માંગશું. જોજો ગાઈસ, જો દેખાય લિફ્ટ હાલવા માંડી. તો જઈએ 7મો મળે. હાલો બી કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહીજો. દીદીના ફ્લેટે છીએ અને આમ જુઓ ગાઈસ, છોકરાઓનું તો બહુ ધ્યાન રાખવું પડે. અહીંથી વયા ગયા હોય કઈ લાઈન લેવી, પણ હવે જોઈએ. અહીંથી જવાનું છે, ઇમરજન્સી કામ આવી ગયું છે, તો ક્યાં જઈએ. ખાસ કરીને મિત્રો, મારે તમારા બધાના બ્લોગની અંદર ફૂલ સપોર્ટ જોઈએ. તો તમે સપોર્ટ નહીં કરો ત્યારે કોણ કરશે? બરોબર ને ક્રિશુ? બધાને કહી દે ફૂલ સપોર્ટ કરો અમને. જો તો અમારી ક્રિશાને પણ એવું કેવું છે ફૂલ સપોર્ટ કરજો. તો ચાલો ગાઈસ સપોર્ટ આપી દેજો. કરીએ તો અહીંથી નીકળવાના છીએ. તો ચાલો લિફ્ટમાં બેસી જઈએ અને હવે અહીંથી જવાનું છે ને બધું બતાવીશ કઈ બાજુ જઈએ છીએ. લેટ્સ ગો. કોઈ તો તમને બતાવું, આપણે ઓલા ચકેડી હોય ને પવન ચકી, એના પાખિયા બતાવું. જોવા જતું રહ્યું તો મેં સ્ટાર્ટિંગ કર્યું. આ બીજું ભાઈ કેમ બાકી આને હજી એક કે ગાઈસ. ચાલો ગાડી આવી જો ઉતરે બાકી પવન ચકીના પંખાનો જો ને કાઢ દીધું. કેવડું મોટું હોય. આપણે જેમાંથી જોઈએ તો હા એવડું પણ દેખાય. હાલો આગળ બન્યા રહેજો, હાઈવે ઉપર છીએ. જેતપુરની જોઈ લ્યો મસ્ત નદી. લીજો પકોડાની ડીશ આવી ગઈ છે, કેક શો અને હવે પ્લેટ છે ને ઈડલીની મગાવી છે. અમે જો મંચુરિયન મગાવ્યું છે ની. તો જઈએ 7મો મળે. તો આજે તમને ખબર હતી કંઈક બીજી ક્લિપ મેં લીધી નથી. હું અહીંયા ઘરે આવી. આપણે છે ને એક બીજા જ એટલે શહેરની અંદર આવી ગયા છીએ. આપણે આવ્યા છીએ મામાના, એની ઘરે. અચાનકની વાત કરતી હતી ને તો બધું જ થપાઈ ગયું. તમારે આવવા હતા લ્યો, તો હું હજી ઓલું કરતી હતી. તો ફાઇનલી ગાઈઝ મારા મામાને ઘરે જો છાણા થપાણા હે, છાણા આવું હોય. હજી હું તો ટ્રાય કરવા આવતી હતી ગાઈસ, ત્યાં તો પૂરું થઈ ગયું. તો હવે હે ને વ્લોગમાં આગળ તમને જે બતાવવાનું હતું શું કામ આવ્યા હતા, એ કામ હતું શું તમને કહી જ દઉં કે સિસ્ટરની મહેંદી મુકાવા આવ્યા હતા અહીંયા. તો એ તો હે ને નીચે બેઠી છે કારણ કે એના મેરેજ છે ને, એટલે તો વ્લોગને અહીંયા હું એન્ડ કરું છું. તો જય દ્વારકાધીશ, જય ખોડલમાં, જય મેરડીમાં. હું એવી આશા રાખું છું કે તમને બધાને મારો વ્લોગ ગમ્યો હશે. તો વ્લોગને લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી વિભુનો વેઇટ કરજો. ચલો બાય.